સમાચાર ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। ચૈતર વસાવાની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેમની મુશ્કેલીમાં વધારો થયો છે। ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે। જામીન અરજી માટે ચૈતર વસાવાએ કરેલી અરજી પર વધુ એક મુદ્દત પડી। હાઈકોર્ટમાં હવે 13 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। આગામી મુદ્દત સુધી ચૈતર વસાવાનો જેલવાસ લંબાવવામાં આવ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી પ્રાપ્ત કરીશું। તેજસ, ચૈતર વસાવાએ જામીન અરજી કરી હતી જેને લઈને વધુ એક મુદ્દત પડી છે, વિગતો શું છે? ચૈતર વસાવાએ જે જામીન અરજી કરી હતી નિયમિત જામીન મેળવવા માટે અને જેલમાંથી મુક્ત થવા માટે જે અરજી કરવામાં આવી હતી તે અરજી પર આજે સુનાવણી કોર્ટે નિયત કરી હતી। આ અગાઉ સરકારી વકીલે સમય માંગતા કોર્ટે 5 ઓગસ્ટના રોજ આ કેસની સુનાવણી